હેલો એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ. બધા મિત્રો મજામાં હશો મિત્રો? હું જીતેશ ચનિયારા આપ સૌનું મેથ્સના વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું મિત્રો. આજે આપણે ઓનલાઈન અભ્યાસક્રમની અંદર ધોરણ 11 સાયન્સના મેથ્સનું પહેલું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. આપ બધા પણ ઘણા ટાઈમથી કદાચ અભ્યાસથી થોડાક રિલેક્સ થઈ વેકેશનનો મૂડ પણ માણી લીધો છે મિત્રો, અને પાસ પણ બધા થઈ ગયા છો, અને હવે ફરી પાછા છે એ 11 સાયન્સ છે એ તમે પસંદ કરી અને ફરી પાછા અભ્યાસમાં જોડાઈ ગયા છો. તો આજે ધોરણ 11નું પહેલું ચેપ્ટર આપણું છે ગણ મિત્રો. ઓકે, અગાઉના સેશનની અંદર આપણે કયા કયા ચેપ્ટર આવે છે અને કેટલા ચેપ્ટર છે એની બધી ચર્ચાઓ આપણે કરી ગયા હતા મિત્રો. પહેલાં ચેપ્ટર ગણ, સેટ એને ઇંગ્લિશમાં કહેવાય. ગણથી તમે મિત્રો 2-3 વર્ષથી પરિચિત થઈ ગયા છો મિત્રો, એમ કહીએ તો કાંઈ ખોટું નથી. કારણ કે તમારે જ્યારે સંખ્યા ગણની વાતો આવવા માંડી હતી ત્યાંથી જ ગણની સંકલ્પના સ્ટાર્ટ થઈ ગઈ છે એમ કહેવાય મિત્રો. તમે પ્રાકૃતિક સંખ્યા ગણ, પૂર્ણાંક સંખ્યા ગણ, સમય સંખ્યા ગણ અને વાસ્તવિક સંખ્યા ગણથી તો તમે પરિચિત જ છો. તેમ છતાંય ફરી પાછું આપણે એને એક વખત રિકોલ કરી લેશું. પણ પેલા શબ્દને સમજીએ કે ગણ. ગણ માટે એવી કોઈ પર્ટિક્યુલર વ્યાખ્યા નથી આવતી. ઓકે, ગણ છે એ એક અવ્યાખ્યાયિત પદ તરીકે લેવામાં આવે છે. અને ગણ કોને કહી છે મિત્રો? તો કે કોઈ જે કાંઈ પણ વસ્તુ કે ઘટકો કે જેનો પણ આપણે સુનિશ્ચિત પહેલેથી નિશ્ચિત જે વસ્તુઓ હોય એનો આપણે જે એક સમૂહ બનાવીએ એને આપણે ગણ તરીકે લઈએ છીએ. એટલે સુનિશ્ચિત વસ્તુઓના સમૂહને ગણ તરીકે લેવામાં આવે છે મિત્રો. એટલે ગણ છે એ બીજું કાંઈ નથી મિત્રો, વસ્તુઓનો સમૂહ છે, પણ સુનિશ્ચિત. વ્યક્તિએ કે એનું કોઈ બદલાતું ન હોવું જોઈએ મિત્રો. ઓકે, વ્યક્તિએ બદલાતું ન હોવું જોઈએ. દાખલા તરીકે તમને એમ પૂછવામાં આવે કે ભાઈ તમારા ક્લાસના હોશિયાર 5 વિદ્યાર્થીઓનો ગણ. હવે આવું પૂછવામાં આવે, ઓકે, અથવા તો કોઈ ટીચરને આવો પ્રશ્ન પૂછવામાં આવે, ખાસ તો ટીચર માટે સ્ટુડન્ટ્સ કરતાં પણ, કે ટીચરને કે ભાઈ તમારા ક્લાસમાંથી 5 સૌથી હોશિયાર વિદ્યાર્થીઓ ક્યાં છે? તો જે તે સબ્જેક્ટ ટીચર હશે એને એ વિષયની અંદર હોશિયાર વિદ્યાર્થી જે હશે એ આપણને લાગશે કે ભાઈ આ 5 વિદ્યાર્થી છે એ હોશિયાર છે. પણ કદાચ મેથ્સમાં એ 5 હોશિયાર હોય તો કેમિસ્ટ્રીમાં કદાચ 2 કોમન હોય, પણ બાકીના 3 છે એ બીજા હોઈ શકે. એટલે હોશિયાર વિદ્યાર્થી હું ગોતવા જાઉં અથવા તો ભણવાની બાબત સિવાયની કોઈ બાબતની અંદર હોશિયારની વાત થાય છે કે ભાઈ એની વક્તૃત્વ શક્તિ સારી છે, એમાં એ હોશિયાર માણસ છે, તો આની અંદર છે એ આપણે પર્ટિક્યુલર કહી શકીએ નહીં. અથવા તો એવું કહેવામાં તમને આવે કે વિશ્વના મહાન ગણિત શાસ્ત્રીઓનો ગણ. તો વિશ્વના મહાન ગણિત શાસ્ત્રીઓમાં આપણે કોને લેવા કોને છોડી દેવા? દરેક વ્યક્તિએ એ બદલતું રહેવાનું છે મિત્રો. બધાએ એક જ સરખા નામ દઈ શકશે નહીં મિત્રો. તો આ છે એ સમૂહ છે એ સુનિશ્ચિત સમૂહ બની શકે નહીં. એટલે ગણ છે એનાથી બનાવી શકાતો નથી મિત્રો. ઓકે, એટલે ગણ આપણે બનાવવું હોય તો ગમે તે વ્યક્તિ કહે ત્યારે એ બધું સરખું જ રહેવું જોઈએ. ઓકે, દાખલા તરીકે એમ કહેવામાં આવે રોજિંદા જીવનની અંદર પણ આપણે જોઈએ છીએ તો આપણા ઘરની અંદર કે આપણા કુટુંબના સભ્યોનો ગણ. તો આપણા કુટુંબની અંદર આપણા કુટુંબમાં જે કાંઈ પણ આપણા દાદા દાદી, મમ્મી પપ્પા કે આપણે જે કાંઈ પણ ભાઈ બહેન હોય એટલા જ સભ્યો એની અંદર આવવાના છે, બીજા કોઈ સભ્ય નથી એડ થવાના. તમારા કુટુંબના કોઈ પણ સભ્યને પૂછવામાં આવે તો એ એટલાના જ નામ દેશે મિત્રો. અથવા તો બીજા કોઈ તમારા પડોશીને પૂછવામાં આવે તો પણ એ એટલા જ નામ દેશે. એનો મતલબ કે તમારા કુટુંબના સભ્યોનો ગણ છે એ ગણ થઈ ગયો કહેવાય મિત્રો. એનો સમૂહ છે એ ગણ થયો કહેવાય. હવે એવી જ રીતે આપણે આમ જોવા જઈએ વ્યાપક સ્વરૂપમાં, તો વ્યાપક સ્વરૂપમાં કે ભાઈ તમે ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં કોઈ પર્ટિક્યુલર દુકાન લેવી પડે આપણે, ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં રહેલા ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો ગણ. તો એની દુકાનમાં જે હોય એનો સમૂહ આપણે બનાવી શકીએ. કારણ કે એ દુકાનમાં જનારો કોઈ પણ વ્યક્તિમાં હશે એટલી જ વસ્તુની વાત કરી શકીએ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ઘણી બધી હોઈ શકે, પણ એ દુકાનની આપણે વાત કરીએ છીએ પર્ટિક્યુલર, તો એમાં જેટલી આવતી હશે એની જ વાત થશે. ક્રિકેટ ટીમનો સમૂહ લઈ તો એ પણ ગણ થઈ શકે મિત્રો. ઓકે, તો આવા ગણ માટે આપણે ઘણા બધા ઉદાહરણો આપી શકીએ. ઓકે, દાખલા તરીકે કોઈ સંખ્યા માટે કહેવામાં આવે કે ભાઈ 210 છે તો 210ના અવિભાજ્ય અવયવો. 210ના અવિભાજ્ય અવયવો તો આ 21 ગુણ્યા 10 કરી નાખું, આ 10 છૂટા પાડી નાખું, પછી આ 7 તેરી 21 અને આને છૂટા પાડી નાખું એટલે 5 દુ 10. તો તમે જોઈ શકો છો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7, તો 2 3 આ ગણની અંદર આપણે 2 3 5 અને 7 210ના અવિભાજ્ય અવયવો આપણે લઈ
તો 2, 3, 5 અને 7 આ બધાય છે એ 210ના અવિભાજ્ય અવયવો થઈ જશે. પછી કોઈ સમીકરણ કદાચ તમે લ્યો કે x² - 4x + 3 = 0 નો ઉકેલ, ઓકે, એ ગણને એના ઘટકો છે એનાથી બનતો ગણ આપણે બનાવવો હોય તો આ દ્વિઘાત સમીકરણ એવું કે 3ના ભાગ પાડીને સરવાળાથી 4, 3 × 3 x - 3 x - 1 = 0, તો આ થશે x = 3 અથવા x = 1. તો આ ગણની અંદર 1 અને 3 મિત્રો આ બે સંખ્યાઓ એ ગણની અંદર આવી શકે મિત્રો. તો આવી રીતે ઘણા બધા ઉદાહરણો આપી શકાય. તો ગણ છે એ આજના જે મોડર્ન મેથેમેટિક્સ કહેવાય છે, અત્યારનું આધુનિક ગણિત, એના માટે ગણની સંકલ્પના ખૂબ જ જરૂરી છે. અને ગણની સંકલ્પનાનો સૈદ્ધાંતિક વિકાસ મિત્રો જર્મન ગણિતશાસ્ત્રી, ઓકે, જર્મન ગણિતશાસ્ત્રી જ્યોર્જ કેન્ટરે, ઓકે, 1845 થી 1918ની સાલમાં થઈ ગયો છે. ઓકે, આ એનો બર્થ અને આ એનું ડેથ. ઓકે, તો આ સાલની અંદર જ્યોર્જ કેન્ટર થઈ ગયો, જેણે ગણિત માટે ગણની સંકલ્પના છે એ આપી છે, જેનો ઉપયોગ આપણે ગણિતની વિવિધ શાખાઓની અંદર પણ કરતા. બીજું ચેપ્ટર આપણું છે એ સંબંધ અને વિધેય છે, તો એમાં ગણથી જ શરૂઆત બધી કરવાની હોય. એટલે જ આપણે પહેલું ચેપ્ટર ગણ ભણીએ અને પછી બીજા ચેપ્ટરની અંદર છે એ આપણે સંબંધ અને વિધેય ઉપર જઈ શકીએ. તો ગણિતશાસ્ત્રી જ્યોર્જ કેન્ટરે છે એ ગણની સંકલ્પનાનો ખ્યાલ આપ્યો છે. એ સિવાય આપણે જે સંખ્યાગણ તમે ભણી ગયા છો, તો સંખ્યાગણ છે એ પણ આપણા માટે ખૂબ જ અગત્યના છે. કદાચ તમને અત્યારે યાદ પણ હોય તો ફરી પાછા યાદ કરવાની અને કોશિશ કરો જોઈએ. જો તમે ભણ્યા હતા એમાં n હતો, તો n છે એ શું દર્શાવે છે મિત્રો? કેપિટલ N, તો કે નેચરલ નંબર સેટ, એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ. પ્રાકૃતિક સંખ્યા ગણની અંદર કઈ સંખ્યાઓ આવે મિત્રો? તો કે બધી જ ધન પૂર્ણાંક, ધન અને પૂરેપૂરી, આંકડો આખો હોવો જોઈએ, અડધો નહીં, અપૂર્ણાંક નહીં. એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓ છે એ એનની અંદર આવે. તો એનની અંદર આવતી સંખ્યાઓ 1, 2, 3, 4 અપ ટુ અનંત સુધી જઈ શકે. પછી ઝેડ લઈ, તો ઝેડ એટલે શું? તો કે ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા ગણ, ઇન્ટીજર નંબર સેટ કહેવાય એને. તો પૂર્ણાંક સંખ્યા ગણની અંદર તો કે બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્ય, ઓકે, આ બધાની મદદથી જે આખો ગણ બને એને પૂર્ણાંક સંખ્યા ગણ ઝેડ કહેવાય. એટલે -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ, ઓકે. તો આ બધી સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યા ગણ ઝેડની અંદર આવે. હજી એક ગણ, આ બેની વચ્ચેનો એક ગણ છે એને યાદ કરવાની કોશિશ કરો તો પૂર્ણ સંખ્યા ગણ એવું નામ આવતું હતું. ઓકે, હોલ નંબર સેટ W, ઓકે, હોલ WHOLE, હોલ નંબર સેટ. તો એના ઉપરથી W, હોલ નંબર સેટની અંદર પ્રાકૃતિક સંખ્યામાં એક 0 એડ કરી દેવામાં આવે તો આને પૂર્ણ સંખ્યા ગણ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. પછી Q, તો Q છે એ સમય સંખ્યા ગણ છે. કેવો ગણ છે મિત્રો? સમય સંખ્યા ગણ. સમય સંખ્યાઓ છે એ કેવી સંખ્યાઓથી બનતો ગણ થશે? તો કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ તો હશે જ એની અંદર, પણ એ ઉપરાંત છે એ અપૂર્ણાંક સંખ્યાઓ પણ એની અંદર આવશે. એટલે કે એને વ્યાપક સ્વરૂપમાં આપણે કહી તો A/B, કે જ્યાં AB બિલોંગ્સ ટુ Z અને B ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મતલબ કે આવી 9/4 છે, 16/7 છે, 2/3 છે, આવી બધી, અથવા તો પોઈન્ટમાં 0.3, 71.25, 521.35 અપ ટુ પોઈન્ટ પછી દશાંશનો પછીના અંકો છે એ પુનરાવર્તન થતા હોય તો એ સંખ્યાઓ પણ સમય સંખ્યાઓ કહેવાય. પણ હવે પછીનો જે સંખ્યા ગણ આપણે વાત કરવાના છીએ એમાં એક સંખ્યાઓ વધારે આવશે, એક સંખ્યા, એટલે કે આ સમય સંખ્યા છે, ઓલી અસમય સંખ્યા. તો અસમય સંખ્યામાં અને સમય સંખ્યામાં બહુ થોડોક જ ફેર રહેશે. ઓકે, કે દશાંશના પછીના અંકો છે એ આ રીતે જેમ 35-35ની પેરમાં રિપીટ થાય છે એમ ઓમાં રિપીટ નહીં થતા હોય. દાખલા તરીકે પાઈનું મૂલ્ય જુઓ તો પાઈનું મૂલ્ય 3.14, 15, 92, 65. તો આ અંકો છે એ અનંત સુધી, મતલબ કે નિશેષ વિભાજ્ય હોતા નથી આ અંકો. એટલે 3.14, 15, 92, 65 અપ ટુ આ ઘટકો જશે. એમાં આ બધા અંકો છે એ એકનો એક આંકડો ફરી પાછો રિપીટ થશે. પણ આની જેમ કે
કોઈ પેટર્નની અંદર રિપીટ થશે નહીં. તો આ છે એક અસમય સંખ્યા. પછી જે સંખ્યાના વર્ગમૂળ તમે નથી કાઢી શકતા એ બધી સંખ્યાઓ પણ અસમય સંખ્યાઓ થશે. દાખલા તરીકે √2 છે તો √2નું મૂલ્ય 1.41, ઓકે, અપ ટુ. પછી √3 હોય તો 1.73 અપ ટુ. √5 લ્યો તો 2.23 અપ ટુ. તો આ બધી સંખ્યાઓ કે જેના વર્ગમૂળ નથી નીકળી શકતા એ બધી સંખ્યાઓ પણ અસમય સંખ્યાઓ થશે. ઓકે, તો આ જે આપણે ક્યુ છે એ સમય સંખ્યાગણ જોયો. એવી જ રીતે આર છે તો આર છે એ વાસ્તવિક સંખ્યાગણ. વાસ્તવિક સંખ્યાગણ કેવી સંખ્યાઓથી બને તો કે સમય અને અસમય સંખ્યાઓ આની અંદર આવેલી હોય છે. મતલબ કે આ બધાય ગણ છે એ આરમાં સમાયેલા. સૌથી મોટો ગણ છે એ તમારા માટે અત્યારે આર છે. પણ 11મા ધોરણની અંદર જ તમે મિત્રો 5મા ચેપ્ટરમાં સંકર સંખ્યા ગણ ભણશો. ઓકે, તો એ આર કરતાં પણ મોટો ગણ થશે. ઓકે, જે આરની અંદર ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ નથી કાઢી શકતા આપણે, તો એ ઋણ સંખ્યાના વર્ગમૂળ છે એ તમે સંકર સંખ્યા ગણની અંદર કાઢી શકશો મિત્રો. ઓકે, એટલે આર પછીનો ગણ પણ સી ભણવાનો થશે તમારે 11માં છે. ઓકે, તો અહીંયા આ બધાય ગણ છે એમાં એન છે એ આખે આખો છે એ ડબલ્યુની અંદર સમાઈ જાય, ડબલ્યુ છે એ ઝેડમાં સમાઈ જાય, ઝેડ છે એ ક્યુમાં સમાઈ જાય અને ક્યુ છે એ આરમાં સમાઈ જાય. મતલબ કે એકબીજા આ રીતે ઉપગણો થાય છે. એન સબસેટ ડબલ્યુ, ડબલ્યુ સબસેટ ઝેડ, ઝેડ સબસેટ ક્યુ અને ક્યુ સબસેટ આર. સબસેટ એટલે કે ની અંદર સમાઈ જવું, એટલે કે એનો ઉપગણ હોવું. ઓકે, આ જે નિશાની કરી છે એ સબસેટ એટલે નો ઉપગણ. ઉપગણ એટલે આ આખે આખો ગણ. એક ગણ જ્યારે બીજા ગણની અંદર સમાઈ જતો હોય, એ બે ગણની વચ્ચેની જ્યારે કમ્પેરિઝન થતી હોય અને એમાં એક ગણ બીજા ગણની અંદર સમાઈ જતો હોય ત્યારે એક ગણને બીજા ગણની અંદર સમાઈ જાય છે એવું બતાવવા માટે ઉપગણની નિશાની. જ્યારે સભ્યને દર્શાવવું હોય આપણે કે ભાઈ 5 છે ઇઝ બિલોંગ્સ ટુ એન, 5 માટે સબસેટ એન નો કહેવાય, કારણ કે 5 છે એ કોઈ ગણ નથી. પણ હા, હું આમ લખું, એને છગડીયો કાઉન્સ કરી દઉં તો એ ગણમાં આવી ગયું કહેવાય. તો આ ગણ માટે મારે બતાવવું હોય તો ઇઝ સબસેટ એન, તો એના માટે મારે સબસેટનો ઉપયોગ કરવો પડે. પછી -3 હોય તો -3 છે એ એનમાં આવે તો કે ના આવે, નો આવે. એના માટે બિલોંગ્સ ટુની માથે લીટો કરી દો એટલે ઇઝ નોટ બિલોંગ્સ ટુ. નોટ બિલોંગ્સ ટુનો મતલબ થાય કે -3 છે એ એન પ્રાકૃતિક સંખ્યા નથી અથવા તો પ્રાકૃતિક સંખ્યા ગણનો સભ્ય નથી, નો સભ્ય નથી. અને બિલોંગ્સ ટુનો મતલબ નો સભ્ય છે અને આ ગણ છે એ આ ગણની અંદર સમાયેલો છે, સબસેટ એની અંદર સમાઈ જાય છે એવું બતાવવા માટેનો ઉપગણ છે એવું બતાવવા માટે છગડીયા કાઉન્સની અંદર લખ્યું હોય તો એ ગણ થઈ ગયો અને ગણ છે એ બીજા ગણની અંદર આ રીતે આપણે સમાવી શકીએ. તો આ રીતે આપણે જોયું કે ગણ છે એ આ બધાય ગણ સંખ્યા ગણોથી તમે પરિચિત છો. આની અંદર પણ એન છે, ઝેડ છે, એની અંદર ઝેડ પ્લસ ક્યુ હોય તો ક્યુ પ્લસ, આર હોય તો આર પ્લસ, આવા સંકેતો પણ આવે મિત્રો. ઝેડ માઇનસ, ક્યુ માઇનસ, આર માઇનસ. તો આનો મતલબ શું કરવાનો આપણે તો કે ઝેડ પ્લસનો મતલબ ધન પૂર્ણાંક સંખ્યાઓ થાય. ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે ઝેડ પ્લસ એટલે એ એન થઈ જાય મિત્રો. ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે ઝેડ જ થઈ ગયો. એની અંદર પછી ઝેડ પ્લસની અંદર 0 ન આવે મિત્રો. ઓકે, પછી ક્યુ પ્લસ, તો ક્યુ પ્લસની અંદર ધન સમય સંખ્યાઓ જ આવશે. ઝેડ માઇનસ, ક્યુ માઇનસ હોય તો ઋણ સમય સંખ્યાઓ આવશે. અહીંયા ઝેડ માઇનસ છે તો એની અંદર આવતી સંખ્યાઓ છે એ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ થશે, એમાં પણ 0 આવશે નહીં. પછી આર પોઝિટિવનો મતલબ ધન વાસ્તવિક સંખ્યાઓ, એમાંય 0 ન આવે, બધી ઋણ આવે, 0થી નાની બધી સંખ્યાઓ. આર માઇનસ એનો મતલબ ધન પૂર્ણાંક એટલે કે બધી જ ધન સંખ્યાઓ આવે 0થી લઈને આ બાજુ. એ જ રીતે આર માઇનસ એટલે કે 0થી નાની બધી સંખ્યાઓ આવશે એની અંદર. તો ઉપર પ્લસ કે માઇનસ કરેલા હોય એનો મતલબ કે એ ઋણ સંખ્યાઓ બતાવે છે કે ધન સંખ્યાઓ બતાવે છે એવો અર્થ થાય મિત્રો. તો આઈ હોપ ગણ છે એ શું છે એ વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. તેમ છતાં હજી થોડાક આપણે ઉદાહરણો વધારે જોઈ અને સમજીએ કે ગણ છે એની સંકલ્પના આપણને ખરેખર શું કહેવા માગે છે. અને આ નથી લખવાનું તમારે, હું હમણાં લખાવું છું તમને બોર્ડ નેક્સ્ટ સ્ક્રીન ઉપર. એવી રીતે તમારે તમારા પાકા ચોપડાની અંદર લખવાની શરૂઆત કરવાની છે મિત્રો. ઓકે, ચાલો મિત્રો, હવે તમારે જે નોંધવાનું છે એ મેં વ્યવસ્થિત આ રીતે તમારા બુકની અંદર નોંધી અને ફરી વાંચવામાં તમને અનુકૂળ આવે એવા સ્વરૂપમાં તમને લખ્યું છે. તો સૌથી પહેલાં આપણે જે વાત કરી હતી એ પ્રમાણે કે જર્મન ગણિતશાસ્ત્રી જ્યોર્ગ કેન્ટરે 1845માં
એનો જન્મ છે અને મૃત્યુ એનું 1918માં છે. જ્યોર્જ કેન્ટરે ગણની સંકલ્પનાનો સૈદ્ધાંતિક ખ્યાલ સૌપ્રથમ આપ્યો હતો આપણને. ઓકે, હવે ગણ માટે આપણે વાત કરી હતી. ગણ કોને કીધો તો મિત્રો? તો કે સુનિશ્ચિત વસ્તુઓના સમૂહને આપણે ગણ કહીએ છીએ મિત્રો. એટલે સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ છે એને આપણે ગણ તરીકે ઓળખવાનો છે. ઓકે, આ એની કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યાખ્યા નથી, પણ નિશ્ચિત વસ્તુઓના સમૂહને. ઓકે, આમ તો ગણ છે એક અવ્યાખ્યાયિત પદ છે, પણ તેમ છતાં એને કંઈક આપણે અર્થની દ્રષ્ટિએ તો સમજવું જ પડે કે ગણ એટલે કોને કેવો ગણ? તો કે સુનિશ્ચિત વસ્તુઓના સમૂહને ગણ કહેવાનો છે. ઓકે, તો ગણના ઘટકો છે એ ધનુષ કૌંસ એટલે કે છગડિયા કૌંસમાં લખવામાં આવતા હોય છે. ગણને આપણે કેપિટલ અક્ષરો ABCPQR કેપિટલ XYZ મતલબ કેપિટલ અક્ષરો વડે દર્શાવવાનો છે, વગેરે વડે દર્શાવે છે. ગણના સભ્યો અથવા તો એના ઘટકોને આપણે અંગ્રેજીના નાના મૂળાક્ષરો સ્મોલ ABC XYZ PQR પણ સ્મોલ લેટર વડે, ઓકે, જે આવતા હોય એ, પછી નામ આવતા હોય તો નામ લખવાના, સંખ્યાઓ આવતી હોય તો સંખ્યાઓ લખવાની. પણ જ્યારે આપણે અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ કરશું તો એ અંગ્રેજી મૂળાક્ષરો સભ્ય તરીકે લેશું ત્યારે એને આપણે સ્મોલ લેટર તરીકે જ ઉપયોગ કરવાનો. કેપિટલ લેટરોને એના ગણના સભ્યો તરીકે નહીં ઉપર, કારણ કે કેપિટલ લેટરોને આપણે ગણના સંકેત તરીકે વાપરીએ છીએ મિત્રો. હવે કેટલાક આ 4 સંકેતો છે તમારી સામે અગાઉ પણ આવી ગયા હશે, એમાંથી ફરી પાછા આપણે સંકેતોને યાદ કરી લઈએ તો 1 by 1 સંકેત શું કહેવા માગે છે. આવું આ રીતે કરી નવડો અથવા તો આમ કહો કે આ રીતે કરેલી છે આ નિશાની, તો આ નિશાની છે બિલોંગ્સ ટુની નિશાની છે મિત્રો. બિલોંગ્સ ટુ નો સભ્ય હોવું. બિલોંગ્સ ટુનો મતલબ નો સભ્ય હોવું. દાખલા તરીકે કહું તો 7 ઇઝ બિલોંગ્સ ટુ Z, 1 by 2 ઇઝ બિલોંગ્સ ટુ R. 7 છે એ પૂર્ણાંક સંખ્યા ગણ Z નો સભ્ય છે. 1/2 છે એ વાસ્તવિક સંખ્યા R નો સભ્ય છે, વાસ્તવિક સંખ્યા ગણ R નો સભ્ય છે. એટલે આ બિલોંગ્સ ટુ મતલબ એનો કોઈ એક જ ઘટક છે એ કોઈ ગણની અંદર સમાય છે એવું તમારે બતાવવું હોય ત્યારે તમારે બિલોંગ્સ ટુનો ઉપયોગ કરવાનો હોય છે મિત્રો. ઓકે, પછી નોટ બિલોંગ્સ ટુનો અર્થ થાય કે નો સભ્ય નથી. ઓકે, દાખલા તરીકે અહીંયા આપણે લઈએ કે ભાઈ -3, તો -3 ઇઝ નોટ બિલોંગ્સ ટુ N. -3 છે એ N નો સભ્ય નથી. પછી 0 ડઝ નોટ બિલોંગ્સ ટુ N, તો 0 છે એ પ્રાકૃતિક સંખ્યા ગણનો સભ્ય નથી. એટલે નોટ બિલોંગ્સ ટુ નો સભ્ય નથી એવું દર્શાવવાનું હોય ત્યારે કોઈ એક ઘટક છે એ બીજા ગણની અંદર નથી સમાયેલો એવું દર્શાવવા માટે સંકેત બિલોંગ્સ ટુ અને નથી સમાયેલો એનો મતલબ કે નોટ બિલોંગ્સ ટુ અને સમાયેલો છે એના માટે બિલોંગ્સ ટુનો ઉપયોગ કરવાનો છે. પછી સબસેટ અને નોટ સબસેટ, તો આનો ઉપયોગ ક્યારે કરવાનો છે? તો જ્યારે જેમ એક સભ્યને ગણની અંદર સમાયેલો છે કે નહીં એ દર્શાવવા માટે બિલોંગ્સ ટુ સંકેત વાપરવાનો, પણ કોઈ એક ગણ છે એ બીજા ગણની અંદર સમાયેલો, આખો ગણ છે એ બીજા ગણની અંદર સમાઈ જાય છે કે નહીં, એટલે કે એક ગણ છે એ બીજા ગણની અંદર સમાય છે કે નહીં એવું ગણ બે હોય તો એના માટે તમારે છે એ સબસેટ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. આ રીતે મોટો આમ નિશાની કરવાની. ઓકે, આ નિશાની આપણે એક ગણ છે એ બીજા ગણની અંદર સમાઈ જાય છે. દાખલા તરીકે N છે એ ઝેડની અંદર સમાઈ જાય છે. પછી Z છે એ R નો ઉપગણ છે એવું આપણે કહી શકીએ. પછી નોટ સબસેટ એટલે કે ઉપગણ નથી, એનો મતલબ કે Z ઇઝ નોટ સબસેટ N. Z છે એ N માં સમાતો નથી મિત્રો. ઓકે, એટલે નોટ સબસેટ, સબસેટ, બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ આ ચારેય સંકેત ક્યારે વાપરવાના અને એનો મતલબ શું થાય છે એ વ્યવસ્થિત બધાને સમજાઈ ગયું હશે. હવે આગળ વાત કરો તો અહીંયા આપણે જે ગણની નિશ્ચિત વસ્તુઓના સમૂહને ગણ કીધો છે એના માટેના કેટલાક અહીંયા 4 ઉદાહરણ આપ્યા છે કે ભાઈ 10 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ આવશે તો કે 2, 4, 6 અને 10 થી નાની કીધી છે એટલે 10 થી નાની, અને યુગ્મ એટલે કે બેકી સંખ્યા કીધી છે તો 2, 4, 6 અને 8 આ 4 સંખ્યાઓ એની અંદર આવે. પછી ભારતના પર્વતો, તો ભારતના પર્વતોમાં જેના નામ આપેલા છે એવા જ પર્વતોને લેવાના છે. પછી આપણે અહીંયા ટેકરી હોય તો એને પર્વત તરીકે નથી લેવાનો. ઓકે, એટલે પર્વત તરીકે એટલે કે જેનું ભારતમાં આવેલા હોય અને જેનું નામાભિધાન થયેલું છે એને આપણે પર્વત તરીકે ગણવાના છે. એટલે ભારતના પર્વતો, ભારતની નદીઓ પણ લઈ શકાય. અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરો, ઓકે, જે અંગ્રેજીની અંદર 5 સ્વરો આપણે આવે છે A-E-I-O-U, તો આ 5 સ્વરો છે એ એક સમૂહ બનાવે છે, સુનિશ્ચિત છે. ઓકે, ગમે એને સ્વર પૂછો તો આ 5નું જાણવા આપે, આના સિવાયનો 6થો સ્વર કોઈ આપે નહીં. ઓકે, એટલે આ
અંગ્રેજી મૂળાક્ષરોનો સ્વર એ પણ એક ગણ કહેવાય. પછી એ જ રીતે 210ના અવિભાજ્ય અવયવો. ઓકે, તો 210ના તમે અવિભાજ્ય સંખ્યાઓ આપને ખબર છે 2, 3, 5, 1 છે એ વિભાજ્ય નથી ને અવિભાજ્ય નથી. ઓકે, એટલે 2થી જ અવિભાજ્ય સંખ્યાઓ સ્ટાર્ટ થાય. 2 છે એ એક જ એવી અવિભાજ્ય સંખ્યા છે કે જે યુગ્મ હોય. બેકી સંખ્યા હોય એવી એક જ અવિભાજ્ય સંખ્યા માત્ર 2 છે. બાકી બધા એકી સંખ્યાઓમાં જ અવિભાજ્ય સંખ્યાઓ આવશે. તો 2, 3, 5 અને 7 આ બધાનો ગુણાકાર કરો એટલે 210 થાય. એટલે 2, 3 ક્રમિક જ છે બધી. ઓકે, 210ના અવિભાજ્ય અવયવ કયો એટલે ક્રમમાં જ 2, 3, 5, 7 પૂરું થઈ જાય. ઓકે, 7 સુધીમાં 210 થઈ જાય. તો આ જે બધું આપણે જોયું ગણ છે એ કોને કહેવાય, પછી ધનુષ્કોણમાં લખાય કેપિટલ અક્ષરોમાં, એના ઘટકોને સ્મોલ લેટરમાં, પછી આ 4 સંકેતો અને ગણ માટેના ઉદાહરણો જોયા છે. હવે આપણે જે આપણા N, Z, Q, R, C ની વાત તો પછી કરશું. આપણે R સુધીની વાત આપણે કરીએ. આ નોંધી લ્યો પહેલાં. ઓકે, આ લખવાની જરૂર નથી. ચાલો મિત્રો, ગણ અને એના ઉદાહરણ જોયા હતા. હવે ગણની અંદર આપણે જે કામ લેવાનું આવે છે એ તો સંખ્યાઓ સાથે જ કામ લેવાનું હોય છે ગણની અંદર પણ. તો સંખ્યા ગણને પણ ફરી એક વખત યાદ કરી લઈએ આપણે. સંખ્યા ગણ નંબર સેટ N, Z, Q અને R, આ 4 નંબર સેટ છે એને તમે ઓળખો જ છો મિત્રો. ફરી પાછા એક વખત રિકોલ થઈ જાય અને મગજમાં પાછા એ રમવા માંડે એના માટે એકવાર રિકોલ કરી જાય. N ફોર નેચરલ નંબર સેટ, એનો પહેલો લેટર N લેવામાં આવે છે એટલે એને નેચરલ નંબર સેટ, એને ગુજરાતીમાં આપણે પ્રાકૃતિક સંખ્યા ગણ તરીકે ઓળખીએ છીએ. અને પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાઓ, અને એની શરૂઆત 1થી થાય, 1, 2, 3, 4 અપ ટુ અનંત સુધી. ઓકે, પછી એ જ રીતે Z ફોર ઇન્ટીજર નંબર સેટ. ઓકે, એનો પહેલો લેટર I છે એ નથી આવતો. ઘણી વખત I પણ ઉપયોગ કોઈ ટેક્સ્ટની અંદર I પણ ઉપયોગ કરવામાં આવે છે, પણ સામાન્ય રીતે I છે એ ઘણી વખત છે એ સમય સંખ્યાઓ માટે પણ વાપરવામાં આવતો હોય છે. તો અથવા તો ઇરેશનલ નંબર માટે પણ એમાં સ્પષ્ટતા કરી દેવામાં આવતી હોય છે. આ Z છે એ ઝેહલેન શબ્દ છે એના ઉપરથી Z લેવામાં આવ્યો છે. તો Z છે એ પૂર્ણાંક સંખ્યા ગણ છે. Z છે એની અંદર કેવી સંખ્યા હોય તો કે બધાય ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો. એટલે ... પૂર્ણાંકો બધાય -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ આ બધાય ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંકનો સમાવેશ એની અંદર થતો હોય છે. પછી Q ફોર રેશનલ નંબર સેટ. ઓકે, હવે એનું જે સ્વરૂપ, વ્યાપક સ્વરૂપ, એને સમય સંખ્યા ગણ કહી છે. એનું વ્યાપક સ્વરૂપ જે હોય છે એ A/B પ્રકારનું, એટલે કે ભાગાકાર સ્વરૂપનું હોય છે. એટલે કે એને કોશન્ટ કહેવાય. કોશન્ટ ઉપરથી Q. ઓકે, એટલે એનું જે ભાગફળ આવે એને આપણે કોશન્ટ કહીએ છીએ. એના ઉપરથી Q લેવામાં આવે છે. A/B કે જ્યાં AB બિલોંગ્સ ટુ Z અને છેદ છે એ શૂન્યેતર હોવો જોઈએ. કારણ કે કોઈ પણ સંખ્યાને આપણે શૂન્ય વડે ભાગી શકતા નથી. એ અવ્યાખ્યાયિત પદ છે, એટલા માટે છેદ છે એ શૂન્ય થઈ શકે નહીં. અંશ શૂન્ય હોય તો એનું મૂલ્ય શૂન્ય થાય, પણ છેદ શૂન્ય હોય તો એ ભાગાકારનું મૂલ્ય આપણે કહી શકતા નથી. અવ્યાખ્યાયિત છે. ઓકે, પછી R ફોર રિયલ નંબર સેટ, એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ. ઓકે, તો વાસ્તવિક સંખ્યા ગણની અંદર કઈ સંખ્યાઓ હોય તો કે આ બધું એની અંદર હોય જ. એટલે સમય સંખ્યાની અંદર આ બધા આવી ગયા. એ ઉપરાંતની અસમય સંખ્યાઓ વધારાની આવશે. તો અસમય સંખ્યાઓના ઉદાહરણ આપું તો અહીંયા જ સમય સંખ્યાઓના ઉદાહરણ આપ્યા છે. તમે જોશો તો 2/3, 15/4, 7/6, 5.12, 17.6666... પોઈન્ટ પછી દશાંશના પછીના અંકો જો પુનરાવર્તન પામતા હોય, પછી સિંગલ ડિજિટ હોય, પોઈન્ટ પછી 25, 2 ડિજિટમાં પુનરાવર્તન પામતા હોય, 3 ડિજિટમાં કે 4 ડિજિટમાં, પણ જો એક આખી પેટર્નમાં પુનરાવર્તન પામતા હોય તો એ સમય સંખ્યા કહેવાય. પણ જો પેટર્નમાં પુનરાવર્તન ન પામતા હોય અને અનંત સુધી એનો ભાગફળ જતું હોય તો દાખલા તરીકે પાઈ બરાબર 3.14, 15, 92, 65... તો આ સંખ્યા છે એ અસમય સંખ્યા કહેવાય. √2 છે તો એમાં પણ એવું થશે. તમે કેલ્ક્યુલેટરમાં સ્વિચ દબાવશો 2 અને પછી રૂટની સ્વિચ દબાવશો તો 1.41 અપ ટુ તમારું કેલ્ક્યુલેટર 12 આંકડા સુધી હશે તો 12 આંકડા સુધી બતાવશે, પછીના આંકડા નહીં બતાવે. પણ એનો મતલબ એવો નથી થતો કે અહીંયા પૂરા થઈ ગયા છે. ઓકે, પછી ... હોય તો ખરા જ. કદાચ 100 આંકડા સુધીની ડિસ્પ્લે તમારી પાસે હોય તો 100 આંકડા સુધી પણ બતાવે, એના પછી પણ હોય. ઓકે, તો √3 એનું મૂલ્ય 1.73 અપ ટુ બધા આંકડા ભિન્ન આવશે દશાંશ ચિહ્ન પછીના. આની જેમ કોઈ પેટર્નમાં પુનરાવર્તન થશે નહીં.
તો આવી સંખ્યાઓ છે અસમય સંખ્યાઓ કહેવાય. એટલે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ મળી અને વાસ્તવિક સંખ્યા ગણ આખો બનાવતા હોય છે. એટલે આ રીતે આપણો n, z, q અને r આ 4 આપણા સંખ્યા ગણો છે અને એ એકબીજાની અંદર સમાયેલા છે. આ રીતે n છે એ z નો ઉપગણ છે, z છે એ q નો ઉપગણ છે અને q છે એ r નો ઉપગણ. એટલે સૌથી મોટો ગણ છે એ r થયો કહેવાય. તો આ થયા આપણા સંખ્યા ગણ. હવે એની અંદર પણ આ રીતે ભાગ પાડવામાં આવતા હોય. ઉપર પોઝિટિવ ને નેગેટિવ ચિહ્નોની વાત કરીએ તો z પોઝિટિવ કરીએ એનો મતલબ ધન પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે, z નેગેટિવ કરીએ એનો મતલબ ઋણ પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે, q પોઝિટિવનો મતલબ ધન સમય સંખ્યા ગણ દર્શાવે છે, q નેગેટિવનો મતલબ ઋણ સમય સંખ્યા ગણ દર્શાવે છે, r પોઝિટિવનો મતલબ ધન વાસ્તવિક સંખ્યા ગણ દર્શાવે છે અને r નેગેટિવનો મતલબ ઋણ વાસ્તવિક સંખ્યા ગણ દર્શાવે છે. આ 6 લેખા એકયમાં ઝીરોનો સમાવેશ નથી થતો. ઓકે, પોઝિટિવ નેગેટિવ લખીએ એટલે ઝીરો વચ્ચેથી નીકળી ગયો. ઓકે, ઝીરોનો એકયમાં સમાવેશ થશે નહીં, ઝીરો એની અંદર આવશે નહીં. પોઝિટિવ મતલબ ધન જ સંખ્યાઓ, ઋણ જ સંખ્યાઓ, ઝીરોની વાત જ ન થાય. એની અંદર એકયમાં ઝીરો આવે નહીં. એટલે જો તમારે આખો વાસ્તવિક સંખ્યા ગણ r બનાવવો હોય તો આ r છે એ શું થાય તો કે r પોઝિટિવ યોગ r નેગેટિવ યોગ ઝીરોય લેવો પડે. એટલે r પોઝિટિવ, r નેગેટિવ એટલે ધન વાસ્તવિક સંખ્યાઓ, ઋણ વાસ્તવિક સંખ્યાઓ અને શૂન્ય બધાને ભેગા કરું તો અહીં આખો r બને મિત્રો. ઓકે, એટલે આ 2 ભાગ કરી નાખ્યા એટલે 3 ભાગ આ રીતે થાય એના. ઓકે, તો નોંધી લ્યો મિત્રો આ ગણોને. પછી આપણે આગળ ગણને દર્શાવવા માટેની જે 2 રીતો હોય છે, યાદીની રીત અને ગુણધર્મ રીત, એની ચર્ચા કરીએ. ચાલો મિત્રો, હવે ગણને દર્શાવવા માટેની 2 રીત છે. તમે અગાઉ પણ ભણી ગયા છો. 2 રીતની અંદર એક યાદીની રીત અને બીજી છે એની ગુણધર્મની રીત છે. બંને રીતોની ચર્ચા કરીએ આપણે. ગણને દર્શાવવા માટેની રીતો 2 રીતે દર્શાવવામાં આવે છે. એક યાદીની રીતે. યાદીની રીતમાં ગણના ઘટકોની યાદી બનાવાય છે. ગણના ઘટકોને અલ્પવિરામથી જુદા પાડવામાં આવે છે. દાખલા તરીકે એક લઈએ આપણે કે ગણની અંદર જેના વડે 36 વિભાજ્ય હોય તેવો ગણ. ઓકે, આપણે એને એ વડે દર્શાવીએ તો 36 છે એને આપણે જે સંખ્યાઓ વડે ભાગી શકતા હોય એ બધી સંખ્યાઓ એની અંદર જેના વડે 36 વિભાજ્ય હોય તો 1 વડે, 2 વડે, 3 વડે, 4 વડે, 6 વડે, 9 વડે, 12 વડે, 18 વડે અને 36 પોતે. તો આ બધી સંખ્યાઓ છે એ જેને આપણે આ બધી સંખ્યાઓ વડે આપણે 36ને ભાગી શકીએ. એટલે આ બધી સંખ્યાઓ ગણ એમાં આવશે. પછી આપણે લઈએ કે ભાઈ SCIENCE સાયન્સ શબ્દના અક્ષરોનો ગણ. સાયન્સ શબ્દ છે આ એના અક્ષરોનો ગણ એને આપણે બી વડે દર્શાવીએ તો બી બરાબર સાયન્સમાં આપણે એક પછી એક અક્ષર લેતા જઈએ તો S, C, I, E, N પછી પાછો C અને E આવે છે પણ એ એક વખત આવી ગયા છે એટલે એકનો એક ઘટક ગણની અંદર 2 વખત લેવામાં આવતો નથી. ઓકે, એક નોંધ લખી નાખીએ આપણે અહીંયા. યાદીની રીતમાં ગણના ઘટકોના ક્રમનું મહત્વ નથી.
એટલે કે ઘટકોને 1 2 3 આમ ક્રમમાં લખ્યા છે, એને બદલે હું 1 ને 36 ને 2 ને 18 ને 3 ને 12 ને 4 અને 9 ને 6 એમ લખું તો પણ ચાલે મિત્રો. ઓકે, આમ આડાઅવડા કદાચ હોય તો એનાથી કોઈ ફરક પડતો નથી મિત્રો. પહેલી નોંધ. બીજી નોંધ, યાદીની રીતમાં ગણના ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. ઓકે, એટલે ગણના ઘટકોનું પુનરાવર્તન કરવાનું હોતું નથી તમારે. ઓકે, તો આ થઈ આપણી યાદીની રીત. બીજું છે ગુણધર્મની રીત, એને સેટ બિલ્ડર મેથડ પણ કહેવાય, આને રોસ્ટર મેથડ. તો ગુણધર્મની રીતમાં તમને જે કાંઈ પણ આ ગુણધર્મની રીતની અંદર ગણના ઘટકો છે એ કોઈ એક ગુણધર્મને ફોલો થતા હોય છે. ઓકે, તો એ ગુણધર્મ છે, જે ગુણધર્મ આપણને આપ્યો હોય ગણની અંદર વ્યાખ્યાયિત કરીને, એ ગુણધર્મનું પાલન કરતા હોય એવા ઘટકો એની અંદર આવી શકે. ગુણધર્મનું પાલન કરતા ન હોય એ ઘટકો એની અંદર લઈ શકાતા નથી. એટલે આપણે લખશું કે ગુણધર્મ ની રીતમાં ગણના જે ઘટકો કોઈ ગણના ઘટકો કોઈ સામાન્ય ગુણધર્મ ધરાવતા હોય છે, જે ઘટકો તે ગુણધર્મ ધરાવતા નથી તે ગણના સભ્યો હોતા નથી. ઓકે, એ ઘટકો છે એ ગણના સભ્યો હોતા નથી મિત્રો. દાખલા તરીકે અહીંયા આપણે લખી નાખીએ છીએ. દાખલા તરીકે પહેલો, દાખલા તરીકે ગણ આપ્યો હોય AEIOU, આ છે એ યાદીની રીતે લખેલો છે. આને જ આપણે ગુણધર્મની રીતે લખવો છે તો આ રીતે લખવાનો, A બરાબર x કે જ્યાં વચ્ચે આવા બે ટપકા કરવામાં આવે છે અને કોલોન વાંચવાનું છે. અને ગુજરાતીમાં વાંચીએ તો x કે જ્યાં, એનો મતલબ કે જ્યાં. ઓકે, x કે જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોનો સ્વર છે. ઓકે, અંગ્રેજી મૂળાક્ષરોનો સ્વર દર્શાવે છે. પછી એ જ રીતે એ બરાબર આવી સંખ્યાઓ લીધી હોય 2 3 5 7 9 11. ઓકે, તો આના માટે આને આપણે બી કહી દઈએ. બી, જો આને ગુણધર્મની રીતે દર્શાવવું હોય તો આપણે આ રીતે લખવું પડે, બી બરાબર એક્સ કે જ્યાં એક્સ એ 13 થી નાની અવિભાજ્ય સંખ્યા છે. 13 થી નાની અવિભાજ્ય સંખ્યા આપણે લઈ, 13 થી નાની ધન અવિભાજ્ય સંખ્યા છે. તો આ થયું આપણું યાદીની રીત અને ગુણધર્મની રીત. આ બે નોંધ યાદ રાખવાની મગજમાં અને આ બેના ઉદાહરણો નોંધી લ્યો મિત્રો. આટલું. ચાલો મિત્રો ઉદાહરણ તરફ આગળ વધીએ મિત્રો. તો ઉદાહરણ 1 રકમ બધાની મેં લખી રાખી છે. તો ઉદાહરણ 1માં
હવે અહીંયા દાખલાઓ છે આખા સ્વાધ્યાય 1.1 આપણે જે સ્ટાર્ટ થશે એની આગળ 5 ઉદાહરણો છે. હવે આ 5 ઉદાહરણ અને સ્વાધ્યાય 1.1 ની અંદર કામ એ જ કરવાનું છે. મતલબ અગાઉ જેટલી થિયરી ભણ્યા છે એને રિલેટેડ, મતલબ યાદીની રીતમાંથી ગુણધર્મની રીતમાં, ગુણધર્મની રીતમાંથી યાદીની રીતમાં કન્વર્ટ કરવાના જ દાખલાઓ છે મિત્રો. તો ઉદાહરણ 1 ની અંદર શું કહે છે કે સમીકરણ x² + x - 2 = 0 ના ઉકેલ ગણને યાદીની રીતે લખો. એટલે પહેલાં તો આનો આપણે ઉકેલ મેળવવો પડે. દ્વિઘાત સમીકરણ છે એનો ઉકેલ મેળવતા બધાને આવડે છે. x² + x - 2 = 0. આવું એક દ્વિઘાત સમીકરણ આવ્યું. હવે અહીંયા x² નો સહગુણક 1 છે અને અંતિમ પદ છે 2. તો આ બેનો ગુણાકાર 2 × 2. 2 ના ભાગ પાડી અને બાદબાકીથી +1 આવવા જોઈએ. તો 2 × 2 જ ભાગ પડશે એટલે હું ડાયરેક્ટ લખું તો x + 2 અને x - 1 = 0. તો x + 2 બરાબર 0 અથવા બેનો ગુણાકાર 0, એનો મતલબ આના બરાબર 0 અથવા આના બરાબર 0. તો x બરાબર -2 અથવા x બરાબર 1. આ આપણને બે ઉકેલ મળ્યા છે એના. તો એને આપણે એના ઉકેલ ગણને યાદીની રીતે લખવાનો છે આપણે. તો એને આપણે ગણ વડે પણ દર્શાવી શકીએ. તેથી યાદીની રીતે છગડિયા કૌંસમાં -2 1 છે. ઓકે ચાલશે. ચાલો હવે એના પછી ગણ આપ્યો છે x કે જ્યાં x એ ધન પૂર્ણાંક છે અને x² > 40. એટલે કે એ સંખ્યાનો વર્ગ છે, ધન પૂર્ણાંક સંખ્યા છે એટલે કે પ્રાકૃતિક સંખ્યા થઈ. એનો પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ 40 થી ઓછો હોય એવી પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની છે. તો એની અંદર આપણે ડાયરેક્ટ લખીએ, હું એને એ જ નામ આપી દઉં છું. તો એ બરાબર 40 થી નાનો જેનો વર્ગ થતો હોય એવી સંખ્યાઓ લખતા જાઓ અને ધન પૂર્ણાંક જ લેવાની છે. એટલે 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, વર્ગ કરીને નથી લખવાના. ઓકે, સંખ્યાઓ મૂળ લખવાની છે પણ એનો વર્ગ છે એ 40 થી નાનો રહેવો જોઈએ. આપણે લખવાના તો અહીંયા x જ છે પણ x નો વર્ગ છે એ 40 થી ઓછો થતો હોય એવી સંખ્યાઓ લખવાની. અહીંયા વર્ગ કરીને નથી લખવાના. 4, 5, 6 નો વર્ગ 36 થાય. હવે 7 નો લઈ શકો, 7 નો વર્ગ 49 થઈ જાય એટલે 6 આપણે અટકી જવાનું. તો આ ગુણધર્મને આપણે યાદીના સ્વરૂપમાં ગણને દર્શાવ્યો કહેવાય. ગુણધર્મના સ્વરૂપમાંથી યાદીના સ્વરૂપમાં દર્શાવ્યો કહેવાય. ઉદાહરણ 3 ની અંદર આ બેમાં આપણે યાદીની રીતે મતલબ ગુણધર્મની રીતમાંથી યાદીની રીતમાં દર્શાવ્યા કહેવાય. હવે અહીંયા આપણે યાદીની રીતમાં આપ્યા છે એમાંથી એને ગુણધર્મની રીતે લખવાના છે. તો ગણ એની અંદર 1, 4, 9, 16, 25 અપ ટુ ઘટકો આપ્યા છે. તો ઘટકો આપણે જોવાના. કેવા ઘટકો છે? તો કે આપેલા ઘટકો છે એ પૂર્ણ વર્ગ ઘટકો દેખાય છે. એટલે કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25 અપ ટુ આ રીતે ઘટકો આપેલા છે. અનંત સુધી ઘટકો છે. તો આને આપણે ગુણધર્મની રીતે લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? તો કે એને ગુણધર્મની રીતે લખવા માટે આ રીતે આને આપણે ગણ એ કહીએ. a બરાબર x કે જ્યાં x બરાબર n નો વર્ગ અને n ઇઝ બિલોંગ્સ ટુ n. x છે એ n ના વર્ગ જેટલો છે અને n છે એ પ્રાકૃતિક સંખ્યા છે કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓને લીધે. ચાલો હવે ઉદાહરણ નંબર 4 ની અંદર એક ગણ આપ્યો છે 1/2, 2/3, 3/4, 4/5, 5/6 અને 6/7. તમે ઘટકો જોશો તો 1 થી શરૂ થઈ અને ઉપર 6 સુધી છે અને અંશ કરતા છેદ છે એ એક મોટો છે. તો આને આપણે લખવું હોય તો આને હું ગણ b કહું. તો b બરાબર x કે જ્યાં x બરાબર ઉપર n અને નીચે n+1. અંશ કરતા છેદ એક વધારે છે એટલે ઉપર n રાખીએ તો નીચે n+1. જ્યાં n છે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે પણ કેવી? તો કે 1 થી 6 સુધીની. એટલે 1 <= n <= 6. 1 થી 6 સુધી લેસ ધેન સાથે ઇક્વલ ટુ પણ લીધા છે. એનો મતલબ 1 અને 6 ની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લેવાની છે અને 1 અને 6 પણ લેવાના છે. લેસ ધેન સાથે ઇક્વલ ટુ પણ લીધા છે આપણે. ઓકે, તો 1 થી 6 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ આવી જશે. તો આ 4 ઉદાહરણો છે એ આપણે જોયા એ પ્રમાણેની યાદીની રીતમાંથી ગુણધર્મમાં અને ગુણધર્મમાંથી યાદીની રીતે ફેરવવાના દાખલાઓ છે. હવે 5મું ઉદાહરણ છે એ તમારા માટે આપવામાં આવશે. હવે એની અંદર ખાલી જોડકા જ જોડવાના છે. ઓકે, કાંઈ કરવાનું નથી. એક બાજુ યાદીની રીતે હોય તો એક બાજુ ગુણધર્મ રીતે આપેલા છે. તો કોની સામે કયો ગણ છે એનું યાદીની રીતનું અથવા તો ગુણધર્મની રીતનું યાદીની સ્વરૂપમાં ફેરવેલું સ્વરૂપ કયું છે
બે જે સરખા આવતા હોય એની સાથે મેચ કરવાના છે. તો પાંચમું ઉદાહરણ છે એ તમારે ગણવાનું છે. ઉદાહરણ 5. ઓકે, આ HWમાં આપું છું મિત્રો. તો આટલું કામ છે એ બધાએ વ્યવસ્થિત કરી આવવાનું છે મિત્રો. આવતા પીરિયડમાં ફરી પાછા આપણે સ્વાધ્યાય સાથે મળશું. તો અહીં સુધી રાખીએ. ગુડ બાય. આવજો મિત્રો.